જલાલપુર તાલુકા પંચાયતમાં વર્ષ 2026-27નું અંદાજપત્ર રજૂ કરવા માટે ખાસ સભા મળી હતી। આ સભામાં ભાજપ સંગઠનમાં વરણી મુદ્દે નારાજ થઈને રાજીનામું આપનાર સભ્યો પૈકી વિનાર બેઠકના સભ્ય ચેતના પટેલ હાજર રહેતા રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો। મીડિયાના પ્રશ્નોથી બચવા માટે તેઓ સભા છોડીને ચાલ્યા ગયા હતા। 15 દિવસ અગાઉ જિલ્લા ભાજપ સંગઠનની જાહેરાત બાદ જલાલપુર વિધાનસભા ક્ષેત્રમાં ધારાસભ્યના નજીકના કાર્યકરની મહામંત્રી તરીકે પસંદગી ન થતા વિવાદ સર્જાયો હતો। આ નારાજગીમાં 50 થી વધુ હોદ્દેદારોએ રાજીનામા આપ્યા હતા, જેમાં તાલુકા પંચાયતના 6 સભ્યોનો પણ સમાવેશ થતો હતો। બજેટ સભામાં હાજર રહેલા ચેતના પટેલે મીડિયાના પ્રતિનિધિઓને જોતા જ ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગયા હતા। મીડિયાએ તેમને રાજીનામું આપ્યા છતાં સભામાં હાજર રહેવા અંગે પ્રશ્નો કર્યા ત્યારે તેમણે કોઈ સ્પષ્ટ જવાબ આપવાનું ટાળ્યું હતું। તેઓ બીજા સભ્ય હેમલતાબેનને લઈને આવું છું તેમ કહીને સભાખંડની બહાર નીકળી ગયા હતા અને પરત ફર્યા નહોતા। તાલુકા પંચાયત પ્રમુખ નીલમબેન પટેલે આ વિવાદ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે તેમને કોઈ પણ સભ્યનું રાજીનામું રૂબરૂ કે લેખિતમાં મળ્યું નથી। તેમણે ઉમેર્યું હતું કે જ્યાં સુધી તેમના હાથમાં રાજીનામા ન આવે ત્યાં સુધી તેઓ કશું કહી શકે નહીં। પ્રમુખે ભારપૂર્વક કહ્યું કે તેમના માટે તમામ સભ્યો સમાન છે। સભામાં વર્ષ 2025-26નું સુધારેલું અને 2026-27નું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું। અંદાજપત્ર મુજબ ઉઘડતી શિલ્લક ₹1,93,76,640, અંદાજિત આવક ₹69,57,10,500, અંદાજિત ખર્ચ ₹67,69,89,500 અને બંધ શિલ્લક ₹20,80,97,640 દર્શાવવામાં આવી હતી। વિકાસના કામો અંગે વાત કરતા પ્રમુખે જણાવ્યું કે મોટા ભાગના કામો પૂર્ણ થયા છે। હોળીની રજાઓને કારણે મજૂરોની અછત હોવાથી અમુક કામોમાં વિલંબ થયો છે, જે ટૂંક સમયમાં પૂર્ણ કરી દેવામાં આવશે। વિપક્ષી સભ્યો દ્વારા ઉઠાવવામાં આવેલા પેન્ડિંગ કામોના મુદ્દે તેમણે ઉમેર્યું કે ચોક્કસ કયા કામો બાકી છે તેની વિગતવાર રજૂઆત કરવામાં આવશે તો તેનો નિકાલ લાવવામાં આવશે। મારું નામ મનીષા પટેલ છે। હું મહુવા તાલુકા પંચાયત સભ્ય છું। અમે છેલ્લા 2.5 વર્ષથી અમારા જે મહુવાના જે કામો પાસ થયા છે તાલુકામાંથી, એમાંથી એક પણ કામો હજુ કરવામાં નથી આવ્યા। લગભગ 20% જેવા કામ થયા છે, બાકીના કામો હજુ બાકી છે। મેં લાસ્ટ ટાઈમ મિટિંગમાં પણ રજૂઆત કરી હતી કે મહુવાના કામો ક્યારે સ્ટાર્ટ કરવાના, ત્યારે પણ કહેવામાં આવ્યું હતું કે ચાલુ થઈ જશે થોડો ટાઈમમાં। પછી 1-2 વાર મેં કોન્ટ્રાક્ટરને ડાયરેક્ટ પણ ફોન કર્યો હતો, તો એમણે પણ કીધું કે કામ ચાલુ થઈ જશે, પણ હવે અમારી ટર્મ પૂરી થઈ જવાની છે છતાં પણ હજુ કામો ચાલુ નથી થયા। એટલે આ છેલ્લી અમારી મીટિંગ છે એટલે અમે પાછી રજૂઆત કરી કે હવે અમારી ટર્મ પતવાની છે, તો એટલીસ્ટ અમારી ટર્મ પતવા પહેલા એ કામો સ્ટાર્ટ થઈ જાય તો વધારે સારું। કારણ કે પ્રજાને અમે કહીએ છીએ કે આ કામો પાસ થઈ ગયા છે, પ્રજાને અમે કહીએ છીએ કે આ કામો પાસ થઈ ગયા છે, તો પ્રજા અમને પૂછવા આવે છે કે તમે કહો છો કે કામ પાસ થઈ ગયા છે, તો કામો થતા કેમ નથી? એટલા માટે અમારી સામાન્ય સભામાં કામો માટે અમે રજૂઆત કરી કે અમારા કામો જલ્દીથી જલ્દી શરૂઆત થાય એવી આશા રાખીએ છીએ। એનું રીઝન નહીં હશે, કદાચ કોન્ટ્રાક્ટર પાસે મજૂર નહીં હશે, શું હશે એ અમને રીઝન નથી ખબર। એટલા માટે જ અમે મિટિંગમાં પૂછ્યું છે કે કામો કેમ નથી થતા, તો જે બી રીઝન હોય તે સોર્ટ આઉટ કરીને એ લોકો કામો જલ્દી ચાલુ કરે એવી આશા રાખીએ। અમે છેલ્લે 2.5 વર્ષથી જે કામ મૂકેલા હતા એ કામ છે તે રસ્તાના છે, શેરો છે, એવા અમુક કામો થઈ ગયા છે અને અમુક કામો હજુ પેન્ડિંગ બાકી છે। આગળની જે મિટિંગ હતી એમાં અમે રજૂઆત કરેલી હતી, પણ એમાં એવું કીધું હતું કે એ કામ ચાલુ થઈ જશે, પણ હજી હાલમાં ચાલુ થવામાં આવ્યા છે નથી અત્યારે। પરંતુ પ્રમુખ મેડમ સાથે અમે રજૂઆત કરેલી છે, તો કીધું છે કે હવે પછી એ કામ ચાલુ કરાઈ જશે। અને આપણા એસઓ સાહેબે એવું કીધું છે કે હોળી પર મજૂર ગયા હતા, હવે આવી ગયા છે, તો હવે એ કામ ચાલુ કરી જશે। જોઈએ હવે આપણે કેટલા વખતમાં કામ શરૂ કરે છે। અધૂરા કામ માનો નહીં 50% જેટલા તો ખરા છે। આજે હું તાલુકા પંચાયત જલાલપુરનું 25-26નું સુધારેલ 26-27નું અંદાજપત્ર રજૂ કરું છું, જેમાં ઉભરતી શિલ્લક ₹20,93,76,640 પૂરા તેમજ અંદાજેલી આવક ₹69,57,10,500 છે, તેમજ અંદાજેલ ખર્ચ ₹67,69,89,500 છે અને આમ બંધ શિલ્લક ₹22,80,97,640 છે।
જી આજે જે સામાન્ય સભા મળી એમાં ઘણા તમારા જ સભ્યોએ કામ ન થવાના આક્ષેપો કર્યા છે એ બાબતે શું કહેશો? કામ તો મોટે ભાગે બધા થયેલા જ છે અને જે બાકી છે એ બી પૂરા થઈ જશે. મંજૂર થયા છે. હમણાં હોળીની રજા ગઈ, મજૂરો બધા મળે નહીં, એના માટે કામ જરાક કયા મોડું કામો થયું બાકી છે. છે અને કયા કામના છે? હવે મનીષાબેન કીધું તો મહુવાના કામો બાકી છે ને આપણે છીણામના. શું બાકી છે એમાં? હવે એમને પૂછો તો એમને જ ખબર હશે. અત્યારે જે હવે એ લોકો અમને કીધું નથી કે કયા કામ બાકી છે. કામો બાકી છે એટલું જ કહેવામાં જે આવ્યું છે. સભ્યોએ રાજીનામું આપ્યું હતું એ પણ આવીને બેઠા હતા મિટિંગમાં. એ બાબતે શું? એ બાબતે તમને પહેલા જ કહેવામાં આવ્યું છે કે મને હાથોહાથ રાજીનામા મળ્યા નથી, એટલે હું તમને એવું કહી જ નહીં શકું કે કોણે રાજીનામું આપ્યું છે ને કોણે નથી આપ્યું. કારણ કે એક સભ્ય આવ્યા હતા, તમે એને કંઈ પૂછ્યું નહીં, જવા દીધા આપી કંઈ આપણી મીટિંગ ચાલુ હતી એટલા માટે રાજીનામું પૂછ્યું ને હવે પહેલા તમે જણાવી દીધું કે રાજીનામું આપ્યું છે એવું તો પૂછીને જાય કે રાજીનામું મેં તમને પહેલા જ કીધું છે કે રાજીનામા મારો હાથોહાથ કોઈ પણ વ્યક્તિએ મને હાથોહાથ આપ્યા નથી, એટલે હું તમને એ બાબતે કહી જ નહીં શકું કે કોણે રાજીનામું આપેલું છે કોણે નથી આપેલું. મારા માટે બધા સભ્યો સરખા જ છે. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.